ભાઈઓ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે છો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. અને આજ લાંબો ટાઈમ પછી પાછા એકવાર વ્લોગમાં આવ્યા છીએ. તો આજે છે મકર સંક્રાંતિ. તો મકર સંક્રાંતિની તો મોજ જ હોય, તમને ખ્યાલ જ છે, બધે પતંગ ઉડાડવાની ને એવું બધું હોય. અત્યારે હું ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. તો હવે હું બજારે નીકળું અને અગાસી ઉપર જો બધા પતંગ ચગાતા હશે તો હવે ત્યાં જઈએ, પૂછીએ આપણે કે ક્યારના ઉડાડે છે અને શું કરે છે બધાય. તો ચાલો હવે નીકળીએ ઘરેથી અને બધાની પતંગોનો મજા લઈએ ને આપણે થોડીક ઉડાડીશું, થોડીક વાર જોઈએ. હજી તો આખો દી પડ્યો છે, હજી તો સવાર થયો 11 વાગ્યા છે, પણ અત્યારે હજી બહુ પતંગ ઉડતી નથી. તો ચાલો હવે બજાર બહાર નીકળીએ ને પછી ખબર પડે કેટલી પતંગ ઉડે, કારણ કે ઘરે બેઠા બેઠા ખબર ન પડે. ચાલો હવે નીકળીએ બજારે. અમે લોકો તો નીકળી ગયા છીએ, તો આરટીઓ પાસે પહોંચી ગયા. અહીંયા આરટીઓ આવે આગળ, અને આ જો આ કંઈક નવું ગિરનારનું લોકેશન. ગિરનારનું તો શું, આ પુલ ને એ બધું હમણાં નવું રિનોવેટ કર્યું. અહીંયા આરટીઓ આવી જાય અને આપણે જઈએ છીએ અત્યારે ફ્રેન્ડને ત્યાં પતંગ ઉડાડવા, કારણ કે બધા દોસ્તારો અહીંયા ગામમાંથી ત્યાં જ વહી ગયા છે અગાસી ઉપર. તો ચાલો હવે આપણે ત્યાં જઈ આવીએ અને જોઈએ કે કેટલાક જણા છે, કારણ કે ખબર જ નથી કોણ કોણ છે. આ બધા એક નહીં ઘણાય છે ગામમાં, તો કોઈ અત્યારે તો હજી કઈ પતંગ એટલી ઉડતી નથી. બપોરે જોઈએ કે કેટલીક પતંગ ઉડે. અત્યારે આવી ગયા છે આપણે ફ્રેન્ડ ની ત્યાં. તો અત્યારે જો આટલી કઈક ગેંગ આવે અહીંયા, બધી અગાસી ઉપર ચડેલી છે. અહીંયા બધા એક ને એક બાજુની અગાસી વહી ગયા ને એક અહીંયા છે ને અહીંયા બધું ગીત ને બીત ને બધું વાગે છે. જો અહીંયા આખું હોમ થિયેટર જ ઉપર ચડાવી દીધું ને આવું કંઈક. હજી પતંગો તો ઉડતી નથી એટલી બધી, બપોર પછી હવે થાય. અને ગીતમાં તો કોપીરાઇટ આવે એટલે દરેક અવાજ બોલતું રહેવું પડે આમાં, બાકી તો કોપીરાઇટ આપને ધબેડી થઈ ડાયરેક્ટ. અને અહીંયા કંઈક પાડીઓ ને બધા આવી ગયા સવારના, બાકી બધા જો અહીંયા ગેંગ આખી ભેરી થઈ ગુંગલો. જો એટલી બધી કંઈક પતંગો ઉડે. જો કાપી એકની તો રાઈડો રાઈડ થાય ઘડીએ ઘડીએ. જો અહીંયા વ્હાઈટ કલરની પતંગ જો જાય. તો બસ જો આ બધા હવે થોડીક વાર પતંગ ઉડાડીએ, પછી હમણાં થોડીક વાર રહીને જમવાનું થઈ જાય. તો જમીને પછી પાછું બપોર પછી કન્ટિન્યુ કરીશું. પતંગ સગાવીને પછી નક્કી કરે ખેંચવાની છે ઢીલ દેવાની. આ પછી તો નક્કી કરે છે. હા બોલો. હજી 2 મિનિટ પૂરી નથી થઈ. તા જો આ હવાઈ ગયું જો. આ જો વીટવા મીંડા આવે. આ તમારી ઘેર વયા જાવ. બે બાધે કહ્યું ને એક પતંગ ઉડાડવા બોલો આને દેતો. કઈ નો આવે, ગાયરું નો આવે આપણી પાસે. જો આ કહ્યું ને બે બાધે, અને આને મેં કપવી નાખ્યું. આ બે બાધે હવે હું નક્કી કર્યું કે લાવ નક્કી કર્યું. હા જો આ પતંગ કાપીને વહી ગયો. માંથી બીજી લઈ લે. આની પાસે હું આના શું કેવાય ભાઈ, કાના મતર કેવાય ને. આ કાના મતર જો બંધવું. અને અહીંયા જો ગુંગલો થઈ ગયો કેટલું. અને આમાં પંખીડા એટલા ઉડે. આમાં બ્લર જ થઈ જાય, ફોકસ સરખું થતું જ નથી. તો હજી જો એટલા કઈક હજી હચવાઈ ગયેલા હે. આપણે ચશ્મા પહેરી લીધા, તડકો ન લાગે એટલે ઉપર જોવામાં તકલીફ ન થાય. હવે થોડીક વાર રહી ઘરે જશું ને. હવે બપોર પછી લગભગ અહીંયા નહીં આવવાનું થાય. બપોર પછી આપણે ગામમાં જ ઉડાય. હા બપોર પછી ગામમાં ઉડાડવાની કે અહીંયા બપોર પછી જો નક્કી નહીં. આ બધી ગેંગ અમારે લગભગ ત્યાં જ છે. જોઈએ તો આ બાંધી દઈએ એટલે આપણે ઉડાડીએ પાછી બીજી વાર. અહીંથી જો કેટલી ઊંચી ઉપાડી.
ગેંગ હતી અડધી આ અગાસી ને અડધી ઓલી બધી અગાસી ઘરની કરી લીધી અટાણે તો તમારાથી નો ઉડે ને તો ઉડાડાય જ નહીં. મેં ફાડી જ નથી. આ બધા હજી બપોર પછી નો પ્લાનિંગ ચાલુ છે કે પૈસાની જ વાતો કરે. બપોર પછી હજી કેટલી પતંગો લેવે. અત્યારે બધો સ્ટોક આપણો પૂરો થઈ ગયો છે. અત્યારે બધો સ્ટોક પૂરો થયો અને આ બધા હજી પ્લાનિંગ કરે બપોર પછી કેટલી પતંગો લેવી ને કેટલા પૈસા ને પતંગ મારા વિડીયો બનાવે તો અહીંયા આવે આપણે એમ કરે અને હવે પોતે અત્યારે વિડીયો બનાવે. તો હવે જો આ બધા પૈસા દો આમાં ઉઘરાણી કરો. 4 જણા ઉડાડે તો 50 લઈ લે. વાત થઈ અહીંયા 20 રૂપિયા લીધા હે. હવે પૈસો કા બહુ બડા કુત્તા હે. હાલો પૈસા ઉઘરાવો એટલે બપોર પછી પતંગો નો થઈ જાય. તો હજી અહીંયા ઉડે છે એક બે ને હજી અહીંયા ગુંગલો વરી ગયા છે. પતંગ ખતમ. ત્યારે બપોર થઈ ગયા તો જમવા જઈએ. 2 ગાડી 3 ગાડી છે. એક હજી આગળ જાય. હજી હવે જમીને બપોર પછી હવે પ્લાનિંગ હું ફેરે નક્કી નહીં. કારણ કે ગામમાં ઉડાડીએ કે પાછા ત્યાં જ જઈએ. જોઈએ હવે. તો અત્યારે અહીંયા ઘરે આવ્યો ને આ બધા જો ટીપા આવ્યા. એનું આંખનું ઓપરેશન હમણાં કરાવ્યું ને નંબર ઉતરાવ્યા. તો અમદાવાદ અમે ગયા હતા. એ વ્લોગ તો છે નહીં પણ અમે મહિનો દિવસ પછી પાછા જવાના ને ત્યારનો વ્લોગ આવશે. એટલે હજી એને મહિનો વાર લાગી જાય. તો અત્યારે જો આને હું ટીપા નાખું 4-5 ટીપા 6 જાય ને એક મારા હાથમાં છે 2 3 4 5 ને 6 ટીપા છે. બધા દર 2 કલાકે નાખવાના છે. તો જો અત્યારે હવે કંઈક છે પેલા નાખી દેવાના. આમ કરીને આ બધા ટીપા બે આંખમાં એક ટીપું નાખી આખો દેના ટીપામાં જ રાખવાનું. એટલે ખોલે 2 કલાકે ને 2 કલાકે નાખતું રહેવાનું. અત્યારે અમે જમી લીધું અને પાછો બીજો રાઉન્ડ ચાલુ થયો. જો અત્યારે આ પતંગો લઈ અને જ્યાં આપણે હતા ત્યાં અત્યારે જાય છે આ 2 જણા. આપણે ભાગીએ તો તું તો કઈ હાથ ધોઈ લે. પાણી આવી ગયું. હજી અહીંયા નક્કી થાય છે કે કોની ગાડી લઈ જાવે ને કોની નહીં. આ બધા કયું ના પ્લાનિંગ કરે. એટલે ભાઈ જવું હોય ભાગી જવાનું હોય. અત્યારે અમારે જવાનું છે શું નદીની સામે કાંઠે. આ તો બધા તોય કલાક કાઢે એક ગાડીમાં 4 જણાને. કેમ ભાઈ નક્કી કરવું આમાં? એના કરતા હાઈલું દેવાય આગળ. અમે જો લગભગ ગાડી નહીં મળે ને એટલે આપણે હાલીને વહી જવું છે. કોઈની વાઈટ નથી જોવી. જોઈ આવો કેટલીક વાર લાગે. આ બધા શું પ્લાનિંગ કરી દે. આ ડંકીએ કઈક ખાય ઉભો હજી હવે પ્લાન કરે કે ભાઈ કઈ જવું કમ જવું છે. હવે જો આપણે એક ગાડી એક્સ્ટ્રામાં ઓલા 2 તો જણા વહી ગયા. 2-3 ગાડીઓ. આમાં હું પારસ ને આ ભાઈ 3 ગાડીઓ જવા દો. ચલો તો અહીંયા આની ઘરે પહોંચી ગયા છીએ. પણ અહીંયા જો આ ફિરકીમાં દોરો હલવાઈ ગયો. ખબર જ નથી પડતી. એનો છેડો મળતો જ નથી. અહીંયા જો એટલી પતંગો છે અમારી પાસે અને આ હવે ઉડાડવાની છે. અહીંયા જો એટલી ઉડે પતંગો. બહુ ઉપર ચડાવી જો રોહિત. હા લાલ જો આણીએ ચડાવેલી. અને અહીંયા ઘડીક થઈને તો લાઈટ આવે ને ઘડીક થઈને લાઈટ રહી જાય. અને અહીંયા બધા તો ગીત વાગે જ છે. જો કે આપણે વાંધો ન આવે. જો અહીંયા લાગવાની તૈયારીઓમાં હે હવે.
फिर के पकड़ ગાય ગાય तो અત્યારે પતંગ ઉડાડી અને જો અહીંયા બધા દાંડિયા અડધા પતંગ જો ઉડાડે, જો ઓલી સાઈડ ની અગાસી ઉપર પતંગ ઉડાડે ને આ બધા અહીંયા દાંડિયા રાસ ચાલુ કરી દીધા હે. કેમ ચાલુ પતંગ ઉડાડવામાં દાંડિયા રાસ ચાલુ કરી દીધો. અહીંયા હોમ થિયેટર એક રાખી દીધેલું છે અને અહીંયા જો પતંગ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં. અને જો આ બે વરગા ભાઈ ફૂલ મોજમાં. અને અહીંયા જો પતંગો કઈક ઉડે આકાશમાં હે. આ સાઈડ ઓછી છે પણ ઓલી સાઈડ જો આ સાઈડ વધુ ઉડે જો એટલા એરિયામાં. અને આ બધા મોજમાં ફૂલ. ગલોડીઓ લઈને આવ્યા હે. ક્યું હેલા જર્મન શેફર્ડ મને નથી લેવો ભાઈ. ના કેમ પણ દાંડિયા રાસમાં મૂકવાનું જ નહીં. ગમે એવું કીધું હોય ને તોય મૂકે નહીં. લાઈટ આવી ગઈ. ક્યારનો વર્ગો પવન બિચારાથી પડી ગયો એનાથી. આનાથી ચકતી નથી ને તો કે પવન પડી ગયો. જો જો અને આ પવન આ પતંગ ચગાવીને થાકી ગયા. જો ખાટલા બે છે. तो गाइस ये पतंग भी सोने की है. આ ગુજરાતી ચેનલ છે. दोस्तों इसके पास इतना पैसा है कि पूरी पतंग मार्केट कर सकता है. ભાઈ બાંધવા માંડ્યા. જો આણિયા ઓલી આગળ પતંગ ઉડાડતા હતા ને આણિયા આ ભાઈ ફાડી નાખી બાંધવા માંડ્યા. ઓલો કે આ ઓલું રાજભા ગઢવી નું સપાક્યું ઓલા બે બાંધે ને એમાં આ ખાટલો તોડશું. રાઈડ જ નાખી દઈ ને ડોહા તમે બે. આમ એક તો આનો વજન કેટલો. આ લોકો હજી નથી ધરાણે. હજી કયું ના પતંગ ચગાવે. ટાઈમ કેટલો થયો હવે? ટાઈમ જોઈ લ્યો 6:44. આવું અંધારું થઈ ગયું તોય હજી આ ધરાણા નથી. શું વાર છે? હેલો હવે થોડીક વાર રહીને જો. બાકી અહીંયા સનસેટ એટલો મસ્ત લાગે ને અત્યારે. ઓ ભાઈ વ્યૂ તો ઓસમ વ્યૂ આવે. હજી આ લોકો હજી જો ઉડે જ છે પતંગો. તો જેવી તેવી દેખાય આમાં. ગુજરાતી ગરબા ચાલુ. આ બધા અડધા અહીંયા બેઠા ને અડધા અહીંયા ગરબા ચાલુ કરી દીધા. જો અહીંયા લાઇટિંગ ની સુવિધા કરી દીધી. લાઇટ આવી ને તો ડીજે ઓલું હોમ થિયેટર ચાલુ કરી દીધું. બે ત્રણ જણા અહીંયા વર્ગી ગયા. તો હવે ફાઇનલી હવે અમે આને ઘરેથી જો રજા લઈ લીધી છે. આ બધા માગવા બેઠા. તો માગવા ટૂંકમાં એવું લાગ્યું આને આ કે કઈ માગવા નથી બેઠા ને એવું. હાલો હવે હાલો
હા ભાઈ જય જલારામ. હાલો તો હવે મળીએ પછી, બરોબર? મળીએ હાલો. બહુ મજા આવી, તમે બધા આવ્યા ઉત્તરાયણ મનાવવા. આજે અમારી 14 જાન્યુઆરી તમારો જય માંધાતાનો દિવસ છે, એટલે જય માંધાતા, જય કોળી સમાજ. તો આજનો કંઈક મકર સંક્રાંતિ નો વ્લોગ જો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીએ હવે નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.